ગાઈઝ હવે જુઓ, અહીંયા મારા મામા આરતી કરશે, પછી એ આરતી કરી લે, પછી અમે બધા આરતી કરી લઈશું. એમની આરતી પૂરી થશે પછી અમે નીકળીશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ હવે મારા મામા ધજા લઈને બહાર નીકળ્યા. હવે અમે બધા જઈશું જોડી ચાલવા. મારા મામા, મામી અને એક પાછળ બી મામી છે, મારી બેન છે. હવે મામા આવી ગયા છે. હવે અમે નીચે બી ઉતરી ગયા. હવે અમે ફાઇનલી ગાઈઝ અમે નીકળીશું. અમે હવે કલોલથી ચાલુ કરીશું, મીન્સ ચાલવાનું. તો અમારા ગામ સુધી અમે ચાલીને જવાના છીએ, તો તમને બી બતાવીશું અને અમે અમારા ગામડે જઈને તમને દર્શન બી કરાવીશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અમારા મામી હાય કરે છે, મારી બેન ને મારી બીજી બી મામી છે એ બી હાય. બીજી વાત કે અમારા માસી છે ને હું છું, અમે બે વાતો કરીએ છીએ કે આ બધા આગળ પહોંચી ગયા, અમને પાછળ મૂકીને અમે બે પાછળ રહી ગયા હતા અને બધા આગળ હતા. તો તમે એટલે પછી અમે બે વાતો કરતા. તો ગાઈઝ મેં તમને કીધું હતું કે અમે પાછળ રહી ગયા, તો ફાઇનલી અમે એમના જોડે આવી ગયા. હું છું, મારી બેન છે, મારી મામી છે અને પાછળ મારા માસી છે, તો પાછળ જ રહી ગયા. અને પેલા બીજા મારા મામી છે અગેન. આપણે પેલા વિડીયોમાં જોયું કે આપણે પાછળ હતા, બધા જોડે બી થઈ ગયા હતા, પણ હવે આપણે આપણા મામાથી આગળ આવી ગયા છીએ. ગાઈઝ તમે જોઈ શકો છો, હું મારા મામા મામી જોડે આવી ગઈ છું ફાઇનલી. તો અને પાછળ મારા મામી, મારી બેન, મારા માસી બધા છે અને અમારો એક ભાઈ છે મંથ, એનું નામ મંથ છે. અને અમે ચાલી, મારા મામા અને મારી મામી ચાલે છે. મારા મામા ચાલે. હું બધાને કહું છું કે હાય કરો. મારા મામી હાય કર્યું, મારા બેને હાય કર્યું, મામી હાય કર્યું, માસી હાય કર્યું, મામા બી હાય કર્યું, અમારો ભાઈ છે. ગાઈઝ તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે મેં કીધું હતું કે મારી મામીની કેપેસિટી પૂરી થવા આવે છે, તો મારી મામીને મારા મામાનો સપોર્ટ લેવો પડે છે. મારી મામી પાછળ જોવી જગ્યા શું કરે છે, બટ મમ્મીનો વિડીયો ઉતારતી હતી. હવે એમને ફરીથી ચાલુ કરી દીધું છે કન્ટિન્યુ ચાલવાનું. ગાઈઝ હવે મારી બેન આવી ગઈ ધજા લઈને. ગાઈઝ હવે ધજા લઈને હું આવી ગઈ છું ચાલતી. તમે જોઈ શકો છો. ગાઈઝ હવે મારા મામી આવી ગયા છે, મામી નંબર 2. તમે જોઈ શકો છો. ચાલે આ મારા માસી જે પાછળ રહી ગયા હતા એ ધજા લઈને આવી ગયા છે અને મને કહેતા હતા કે હરખો લે વિડીયો. ગાઈઝ અમે ફાઇનલી બીચ ઉપર પહોંચી ગયા અને અમે આગળ હતા અને જે મેન ધજાવાળા હતા એ આગળ હતા. મારા બાજુમાં છે મારા મામીનો છોકરો છે, એનું નામ છે જેની નામ છે અને હું બતાવું છું કે પેલા રહ્યા મેન ધજાવાળા ત્યાં છે. અને હવે મારા મામી અને મારા માસી બહુ જ પાછળ છે, એટલે એ લોકો તો ધીમે ધીમે આવશે. પણ અમે કીધું અમે ત્યાં બીજ ઉપર હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ, તો પછી અમે ત્યાં જઈને ફોટા વોટા પાડીએ ત્યાં સુધી એ લોકો આવે. અને એ લોકો આવે ગયા એટલે પછી અમે ફરીથી અમારું કન્ટિન્યુ ચાલવાનું ચાલુ કરી દઈશું. અને પેલા 3 જણા તો વાતો કરતાં કરતાં આવે છે. હું મારા બ્લોગ બનાવવામાં મશગુલ છું. અને હવે હું કહેતી હતી કે મારા મામી અને મારા માસી પાછળ છે, હું એવું જ કહેતી હતી. એટલે તમે બ્લોગમાં બને રહેજો. ને હવે અમે બીજ ઉપર પેલી ટ્રેન આવી છે ગાઈઝ, તમે જોઈ શકો છો. અમારા બ્રિજ નીચેની ટ્રેન આવી છે. અને હવે આ બ્રિજ તો નહોતો જ બન્યો, હમણાં જ નવો બ્રિજ બન્યો છે. બનતો તો અને ફાઇનલી હવે બની ગયો છે અને અમે એના ઉપર જઈને અમે જઈએ છીએ. અને હું બતાવતી હતી કે અહીંયા મેન ધજાવાળા જે છે ને એ આગળ આવીને અહીંયા બેઠ્યા ત્યાં જ્યારે અમારે બ્રેક લીધો હતો ત્યારે. સોરી મેં બ્રેકનો વિડીયો નથી લીધો એના માટે. અને હવે અમને ફોટા પાડીશું થોડા, પછી તમને મળીએ પાછા. ઓકે, તો બ્લોગમાં બની રહેજો.
ગાઈઝ હવે અમે બ્રિજ ઉપરથી ફોટા પાડીને નીકળી ગયા છીએ અને આ મારા માસી છે. મેં કીધું હતું કે જે પાછળ રહી ગયા હતા એ હવે મારા જોડે આવી ગયા છે અને તમે જોઈ શકો છો સૂરજમાં દાદા બી નીકળી ગયા હતા અને હવે અમે તમને છે ને અમારા ગામડે મીન્સ અમારા મંદિરે જઈને ડાયરેક્ટ મળીશું. ઓકે, તો બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, તો મેં કીધું હતું કે અમે ડાયરેક્ટ ગામડે જઈને મળીશું. તો અમે ફાઇનલી પહોંચી ગયા અને આ છે અમારો ગેટ જુલાસરનો અને હજી તો મંદિરનો ગેટ બાકી છે પણ આ તો મેઇન ગેટ છે જેમાં અમારું જુલાસરનું ગામ આવે છે અને એના અંદર અમે ફ્રેન્ડ બધે જોયું તમે અમે મંદિરમાં જઈને મળીએ. ગાઈસ તો ફાઇનલી અમે મેઇન ગેટ આવી ગયો છે ને અંદર અમે આવી ગયા અને તમને હું બતાવતી હતી મંદિર જોગણી માતાનું મંદિર આવશે. હવે હું કહેતી હતી કે અમે અંદર આવી ગયા પછી મેં કીધું તો આ જોગણી માતાનું મંદિર છે અને પેલું દોલા માતાનું જે અમારે ત્યાં જવાનું છે અને પેલું વેરાઈ માતાનું મંદિર છે ને અમે હવે દોલા માતાના મંદિરે અંદર જઈશું. અંદર તો નહીં જવાય મંદિરમાં તો કામ ચાલે છે એટલે બટ જે મંદિરમાં મૂર્તિઓ હતી એ બીજા રૂમમાં મૂકવામાં આવી છે તો અમે ત્યાં દર્શન કરવા જઈશું અને આ વ્યૂ મસ્ત છે. તમે ખાલી વ્યૂ જુઓ કેટલો સારો છે અને આમ વેરાઈ માતાનું મંદિર છે પેલું જે છે એ તમને દેખાય છે અને હવે અમે ત્યાં પહોંચીએ પછી તમને ગાઈસ જોવા મંદિર આવી ગયું અને હવે મંદિરમાં કામ ચાલતું હતું. તમે જોઈ શકો છો બધું પડ્યું છે અને હું કહેતી હતી કે જે બીજા રૂમમાં મૂક્યું છે મૂર્તિને એવું તો તમે જોઈ શકો છો. હવે હું તમને બતાવું, તમે દર્શન કરી લો. આ છે અમારા દોલા માતા બહુ જ અને દોલા માતા છે, અંબે માતા બી છે અને ઉમિયા માતા બી છે. અંબે માતા છે, દોલમાં છે અને આ મહારાજ છે અને રહ્યા હતા તમે જોઈ શકો છો. દર્શન કરી લેજો ગાઈઝ અને હવે આ વિડીયોને અમે અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરજો કે તમને વિડીયો ગમ્યો કે ના ગમ્યો અને અમારો આ પહેલો બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ.